મારું નામ મહેશભાઈ જિંજાળા છે। હું મહિલા ખેડૂત વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ફિલ્ડ અસિસ્ટન્ટનું કાર્ય કરું છું। હાલ અમે જૂની માંડરડી પ્રોજેક્ટનું જે ગામ છે ત્યાં આવેલા છીએ। ત્યાં વિલાસબેને ઓર્ગેનિક મેન્યુર તૈયાર કરેલ છે। તો આગળની માહિતી આપણે વિલાસબેન જોડેથી મેળવશું। વિલાસબેન, તમે જે આ ઓર્ગેનિક મેન્યુર તૈયાર કર્યું છે એમાં કઈ રીતે તૈયાર કર્યું છે? અમે પેલા તો મારું નામ છે વિલાસબેન। હા, અને વિલાસબેન પરવીનભાઈ બાબરિયા, જૂની માંડરડી, અને મારું જિલ્લો છે અમરેલી અને તાલુકો રાજુલા હા। છે। હવે જે તમે ખાતર તૈયાર કર્યું છે હા। તો એમાં કઈ કઈ રીતે બધું મિશ્રણ શેનું મિશ્રણ કર્યું છે? અમે છાણિયું ખાતર હતું ને એ 15 ફેરા નાખ્યું। 15 ફેરા છાણિયું ખાતર? હા। અને પછી એક ફેરો લાવ્યા તમે બકરાનું જે ઓલું, હા, ખાતર। અને 3 ફેરા અમે માટી નાખ્યું હતું। હા। અને 2 ફેરા અમે સૂકું ને લીલું એ બધું નાખ્યું હતું, કચરો, ઘાસ। અને પછી બધાય કળસર નાખ્યા હતા। હા, બરાબર છે। પછી એને કેટલો સમય રહેવા દેવું પડે? અમે એક પેલા રાખ્યું તો અમે 1.5 મહિના જેવું રાખ્યું હતું, પછી ફેરવી નાખ્યું પાછું। હા, બરાબર છે। ફેરવી નાખ્યું ને પછી પાછું અમે 3 મહિના પાકવા દીધું। તો પછી અમે એ બધું ફેરવીને પછી અમે આ બેગ ભરી બધી। પછી આ બેગો તૈયાર કરી છે? હા। બેગોનું વેચાણ થાય છે? હા। શું ભાવ મળે છે એક બેગનો? ઈ તો અમે વેચીએ છીએ 240 માં વેચીએ છીએ। બરાબર છે। તો એમાંથી તમારે કઈ લાભ થયો છે? હા। આર્થિક ઉપાર્જન થયું છે ને? હા। હવે આ બેને જે ઓર્ગેનિક મેન્યુર તૈયાર કર્યું છે, ઓર્ગેનિક મેન્યુર થી ફાયદા એ છે કે એક તો પેલા વધારાનો ખર્ચો ઘટે છે, કેમ કે રાસાયણિક ખાતરની કમ્પેરિઝનમાં આ ખાતર સસ્તું પડે છે। બીજું કે ઓર્ગેનિક ખાતર છે એટલે એનાથી જમીનને નુકસાન નથી થતું, પર્યાવરણને નુકસાન નથી થતું, અને લાંબા સમય સુધી કાર્બનનો જે રેશિયો છે, કાર્બનની ટકાવારી વધારે છે જમીનમાં, એટલે છોડનો વિકાસ સારો થાય છે।